અંકલેશ્વરમાં ધાર્મિક વિધિના નામ પર માલામાલ કરી દેવાના ખેલનો પર્દાફાશ થયો છે। લક્ષ્મીજીની કૃપા વરસાવવાનું કહી અને લોકોને ઠગવામાં આવતા હતા। આ સાથે જ આર્થિક તંગી દૂર કરવાના બહાને લોકો પાસેથી પિતા પુત્ર ઠગાઈ આચરતા હતા। પિતા પુત્રએ અત્યાર સુધીમાં 27.48 લાખ રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે। પોલીસે આ ઠગ ટોળકી પિતા પુત્રની ધરપકડ કરી છે અને આ સાથે એક વ્યક્તિ હાલ ફરાર છે। તો ધાર્મિક વિધિના નામ પર લોકોને માલામાલ કરવાના ખેલ પાડતા આ પિતા પુત્રની આખરે ધરપકડ કરી લેવાઈ છે। લક્ષ્મીજીની કૃપા વરસાવવાનું કહી અને લોકો સાથે ઠગાઈ આચરતા હતા। આર્થિક તંગી દૂર કરવાના બહાને લોકો પાસેથી પૈસા પણ પડાવતા હતા અને અત્યાર સુધીમાં 27.48 લાખ રૂપિયા લોકો પાસેથી પડાવ્યા હતા, જેને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। આખરે આ ઠગબાજ ટોળકી પિતા પુત્રની ટોળકી જેની હાલ ધરપકડ કરવામાં આવી છે। આ સાથે એક વ્યક્તિ ફરાર છે।